નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમનું કડકાઈથી અમલીકરણ થશે તેવું પોલીસ કમિશનરે જણાવ્યું છે। જામનગરમાં 26 વર્ષનો ફરાર ગુનેગાર દ્વારકા પોલીસના હાથે ઝડપાયો છે। પેટ્રોલ પંપ અને રૂક્ષ્મણી મંદિર લૂંટનો ખુલાસો પણ સામે આવ્યો છે। જામનગરમાં ડિજિટલ એરેસ્ટનો ખેલ, 26.90 લાખ પડાવનાર આરોપી અંતે ઝડપાઈ જવા પામ્યો છે। રોટરી ક્લબ ઓફ ગોંડલે બાલાશ્રમની દીકરીઓના હાથે બંધાવ્યા છે રક્ષાસૂત્ર। ગુજરાત મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો તેવું શક્તિસિંહ ગોહેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 3 દિવસીય ગુજરાતનો પ્રવાસ, આવતાની સાથે જ પહોંચ્યા ભીડ ભંજન મંદિર। ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક ડેટા આપે, અમે સાબિત કરીશું, મોદી વોટ ચોરીને પીએમ બન્યા તેવો રાહુલ ગાંધીનો આરોપ સામે આવ્યો છે। આદિવાસી સંગીત વાદ્યોને બચાવવા અને નવી પેઢી સુધી પહોંચાડવા છે તે બારડોલી પ્રોફેશનનો અથાગ પ્રયાસ સામે આવ્યો છે। અમદાવાદનો 199માં અર્બન ફોરેસ્ટ ઓક્સિજન પાર્ક મળ્યો, 26 લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે। ગુજરાત એટીએસે બોગસ વિઝા બનાવીને લોકો સાથે ઠગાઈ કરતા 4 આરોપીને અંતે ધરપકડ કરી છે। 2017-18ના પૂર પીડિતોમાં ખેડૂતોને 3 સપ્તાહમાં વીમો ચૂકવો, એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ। આજે રક્ષાબંધનનું પર્વ છે તો મોટી બહેને ભાઈને બાંધ્યું છે અનોખું રક્ષાસૂત્ર, કિડની આપીને આપ્યું છે નવજીવન। બેને રાખડી પણ બાંધી અને રક્ષા પણ કરી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।